વેલકમ સ્ટુડન્ટ્સ. આજે આપણે બધા ભેગા થયા છીએ રિવિઝનનો પહેલો લેક્ચર. ગયા લેક્ચરમાં તો ખાલી આપણે શું કરવું શું ના કરવું એવું નક્કી કર્યું. એમાં નક્કી થયું કે આપણે બધાએ ભેગા થઈને ચેપ્ટર નંબર 5 અને 6 ને થોડુંક મજબૂત કરવું છે. એ રિવાઇઝ થઈ જાય તો કામ થઈ જાય. પણ હું તો બોલા જે વીક સ્ટુડન્ટ્સ છે, થોડું ઘણું આવડે છે, થોડું નથી આવડતું, પહેલા એના માટેની વાત કરીશ. 4 માર્કના 3 સમ્સ તમે એટેન્ડ કરી શકો. પ્રવેશ અને નિવૃત્તિ, એડમિશન અને રિટાયરમેન્ટના 3 સમ્સ આવે. એમાંથી તમે લોકો 3 સમને એટેન્ડ કરો અને 4 માર્ક લઈ જાઓ. તો મેં તમને લોકોને સમ નંબર 2 મોકલ્યો છે. એ મારો છે. અત્યારે જે મેં મોકલ્યો તમારા જોડે અત્યારે નહોતો, હવે મેં મોકલ્યો છે. તો એડમિશન, પ્રવેશ, કોઈ ભાગીદાર આવે, તમારામાંથી કોઈ જવાબ આપશે કે કેટલા ખાના બનાવવાના હોય છે? કયા કયા છે? હાથ ઉપર રાખજો. પહેલા કેતનનો જવાબ છે, પછી ધ્યાની છે. ચલો, બે ઇંગ્લિશ અને ગુજરાતી મળી જ ગયા છે. બોલો કેતન. પુનઃ મૂલ્યાંકન ખાતું. પુનઃ મૂલ્યાંકન ખાતું. ભાગીદારોના મૂડી ખાતા. પછી ભાગીદારોના મૂડી ખાતા. પછી રોકડ ખાતું. રોકડ ખાતું. પાકું સરવૈયું. પાકું સરવૈયું. ચલો ઇંગ્લિશમાં બોલજો. Revaluation account, capital account, પાર્ટનર્સ કેપિટલ એકાઉન્ટ. partners capital account, cash account, balance sheet. અને જે એક આવે છે એ છે કરંટ એકાઉન્ટ. ચાલુ ઇફ આપ્યું હોય તો કરંટ એકાઉન્ટ. હવે બનાવવાનું કે નહીં કેવી રીતે ખબર પડે? એ ક્વેશ્ચનમાં આપ્યું હોય, ઇફ બેલેન્સ શીટ હોય, આપણે ક્વેશ્ચનમાં હોય ને ત્યાં કરંટ એકાઉન્ટ કરીને આપેલું હોય તો કરંટ એકાઉન્ટ બનાવવાનું. અને જે બી કેપિટલ એકાઉન્ટમાં જેટલી બી એન્ટ્રી થતી હોય ને એ બધી કરંટ એકાઉન્ટમાં થશે, સિવાય કેપિટલ જે આપણે બાલા સીડી બાલા બીડી તરીકે લખવામાં આવે છે. બાકી બધું કરંટમાં થશે. ઓકે. તો કરંટ એકાઉન્ટ સ્ટાર્ટ બનાવીએ ક્યારે? જ્યારે બેલેન્સ શીટમાં તમારો જે સમ આપ્યો હોય એમાં કરંટ એકાઉન્ટ લખ્યું હોય ને, ચાલુ ખાતું, તો બનાવવાનું, નહીં તો નહીં બનાવવાનું. આ જે તમને સમ નંબર 2 મોકલ્યો ને એમાં કરંટ એકાઉન્ટનું નામ નહીં આપ્યું તો નહીં બનાવવાનું. જે છે મૂકી દીધું. હવે આગળ વાંચતા જઈએ, એક એક કરીને એન્ટ્રી કરતા જઈએ. હેડિંગ થી વાંચવાનું ચાલુ કરો. 2 જણ વાંચશે ખાલી, ગુજરાતીમાં ઇંગ્લિશમાં. એક લીટી વાંચવાની, સ્ટોપ થઈ જાવ. કોણ 2 જણ રેડી છે? ઇંગ્લિશમાં જીગર થઈ ગયો, ગુજરાતીમાં કોઈ જોઈએ છે? બોલો સેલિના. બસ 4 જણ છે ને તો સાંભળો, એક જીગર, પછી સેલિના, પછી યાજ્ઞી અને કેતન. આ રીતે સેટિંગ કરીશું. બોલો. અશોક અને બિમલ એક પેઢીના ભાગીદારો છે. તારીખ 31/3/2020 ના રોજ તેમની પેઢીનું પાકું સર્વે નીચે મુજબ હતું. Ashok and Vimal are the partner in the firm. Balance sheet of their firm was as under. અશોક એન્ડ વિમલ.
બેલેન્સ શીટ એઝ અંડર પાકું સર્વે નીચે સર આપેલું बिमल 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 हाँ। बिमल बी ઠીક છે બિમલ આપણે લખવાની મેથડ તમને ખબર જ છે રિવાઇઝ કરીએ છીએ તો શોર્ટમાં લખતા જઈએ જ્યાં ના ખબર પડે મને સ્ટોપ કરજો આના પછી કોઈ ચાન્સ મળવાનો નથી શીખવાનો હવે રિવિઝન જે થાય છે આના પછી કોઈ ચાન્સ મળશે નહીં એટલે જે બી હોય શીખી લેજો પરફેક્ટલી પછી કેતન પછી સર હવાલાઓ વાંચું કે પાકું સર્વે આપણે પહેલા હવાલા હવાલા એડજસ્ટમેન્ટ કરીએ કરી દઈએ પછી પાકું સર્વે બેલેન્સ શીટ પતાઈએ બોલો તેઓ તારીખ 1/4/2020 થી રાજનને નીચેની શરતોથી ભાગીદાર તરીકે દાખલ કરવાનું નક્કી કર્યું. યાજ્ઞિ They admitted Rajal as a new partner on 1/4/2020 on following terms. ફોલોઈંગ ટર્મ્સ આર નવો પાર્ટનર આવ્યો લખી નાખ્યો આર નવો આવ્યો એમ પછી સેલિના લાઈનમાં જુઓ કેતન યાજ્ઞિ સેલિના અને જીગર જીગર બીજા કોઈને જોઈન થવું મને વાંધો નથી આ ચાર લાઈનમાં મેં કરી દીધા બોલો રાજલ મૂડી તરીકે ₹3 લાખ અને 48,000 પાઘડી તરીકે રોકડમાં લાવશે. પાઘડીની રકમ અશોક અને બિમલ ઉપાડી જશે. Rajal brings ₹3 lakh as capital and 48,000 as his share of goodwill in cash. Goodwill amount is to be withdrawn by Ashok and Bimal. એ લોકો બિઝનેસ ની અંદર પૈસા લાવે છે ધંધામાં પૈસા લાવે છે હવે સમજો પૈસા આવે એટલે બે વસ્તુ થાય આવે તો ઉધાર કમ્સ ઇન ડેબિટ કેશ કમ્સ ઇન કેશ એકાઉન્ટ ડેબિટ આવ્યું હવે સીધું ડાયરેક્ટ કેશ એકાઉન્ટ ડેબિટ સાઈડ રોકડ ખાતામાં ઉધાર બાજુ કેટલા આયા 3 lakh. આ 3 લાખ શું છે રાજનની મૂડી ખાતે हाँ आर्ट्स कैपिटल. રાજલ્સ કેપિટલ રાજલની મૂડી આવું લખવાનું અને બીજી અમાઉન્ટ 48,000 48,000 48,000 આ પાઘડી ના લાવ્યો ગુડવિલ પાઘડીના પ્રીમિયમ ખાતે પ્રીમિયમ ઓફ ગુડવિલ એકાઉન્ટ પાઘડીના પ્રીમિયમ ખાતે આવું થાય આવું લખ્યું એમાં કોને ડાઉટ છે પહેલા એમ કહી દે પૈસા આયા કેશ કમ્સ ઇન કેશ એકાઉન્ટ ડેબિટ રોકડ ખાતે ઉધાર બાજુ સીધી એન્ટ્રી આના ઉપરથી જનરલ એન્ટ્રી આમનો જ લખી શકાય શીખવાડેલી કે એકાઉન્ટ પરથી કેવી રીતે લખાય છે તમારામાંથી કોઈ બોલે આના ઉપરથી બોલવાનું બોલું સર હાથ ઉપર ગુજરાતી મીડિયમમાં દેવાંશી છે ઇંગ્લિશ મીડિયમમાં ધ્યાની બોલશે દેવાંશી બોલ પહેલા રોકડ ખાતે ઉધાર તે પાઘડીના પ્રીમિયમ ખાતે જમા. રકમ 48,000 કે 4800 લખ્યા દેખાતું નથી સર. 48,000 48,000 અને હજી એક બાકી ને બકા બે છે દેવાંશી બે આમનો જ છે. એટલે સર તમે મૂડીની પણ બોલવાની કીધી. બંને આના પરથી બંને આમનો તો જે થતી હોય 10 થતી હોય 10 જેટલી થાય એટલી બોલો તો રોકડ ખાતે ઉધાર તે મૂડી ખાતે જમા. રાજલની હા. મૂડી ખાતે. હા હવે પરફેક્ટ બોલી ફરી બોલ રોકડ ખાતે ઉધાર તે રાજલની મૂડી ખાતે જમા. પરફેક્ટ ઇંગ્લિશમાં બોલાવડાવું ધ્યાની Cash account debit to Rajan's capital account credit. એમાઉન્ટ Rajan's
amount 3 lakh. પછી Cash account debit to premium account credit rupees 48,000. જીગર गलती क्या है? सर प्रीमियम अकाउंट नहीं, प्रीमियम ऑफ गुडविल अकाउंट. फिर से जनरल एंट्री बोलो. कैश अकाउंट डेबिट टू प्रीमियम ऑफ गुडविल अकाउंट अमाउंट 48,000. પરફેક્ટ. ધ્યાન ખબર પડી? Yes, sir. હવે 100 જોઈએ એટલે મહેનત એની કરવાની. ચલો હવે વાત આવે છે બીજી. સર એક ડાઉટ હતો. બોલ. અગર આપણને જનરલ એન્ટ્રી લખવાનું નહીં કે તો નહીં લખવાનું ને? નહીં લખવાની. હા, ઓકે. હવે અહીંયા લખ્યું છે આર કેપિટલ એકાઉન્ટ રાજલના મૂડી ખાતે. રાજલનું મૂડી ખાતું કેપિટલ એકાઉન્ટ રાજલ કેપિટલ. તો રાજલ કેપિટલમાં ક્રોસ એન્ટ્રી કરો. અહીંયા આજ 3 લાખ રૂપિયા, 3 લાખ રૂપીસ, અને એની સામે લખવાનું છે ક્યાંથી આવ્યા? કેશ એકાઉન્ટ. કેશ અકાઉન્ટ રોકડ ખાતે. ક્રોસ એન્ટ્રી થઈ ગઈ. અહીંયા નામ છે પ્રીમિયમ ઓફ ગુડવિલ, પાઘડીના પ્રીમિયમ ખાતે. તો ક્રોસ એન્ટ્રી પાઘડીના પ્રીમિયમ ખાતે. પ્રીમિયમ ઓફ ગુડવિલ એકાઉન્ટ ક્રોસ. પણ પ્રીમિયમ ઓફ ગુડવિલ એકાઉન્ટ આપણે નહીં બનાવતા તો નહીં લખવાનું. તો ડાયરેક્ટ ક્યાં લઈ જવાનું? આની ક્રોસ એન્ટ્રી આ પાર્ટનર્સ માં થાય, આ ભાગીદારોમાં વહેંચાય એ બી માં. અને આ બે આ એ અને બી માં કયા રેશિયોમાં, કયા પ્રમાણમાં? કોઈને આવડતું હોય હાથ ઉપર કરો. શૈલીના બોલ. ભાગના પ્રમાણમાં. જીગર. સેક્રિફાઈસ રેશિયો સર. કેતન. ત્યાગના પ્રમાણમાં સર. ધ્યાની. સેક્રિફાઈસ રેશિયો અને ના આપે તો 1:1. એવું નથી શીખવાડ્યું મેં. સર તો એઝ્યુમ કરવાનું કઈ કામ નથી શીખવાડ્યું. ચલો ધ્યાનીની ભૂલ કોણ સુધારશે? એ તો સર પ્રમાણ ના આપ્યું હોય ને તો આપણે એક એક ધારીએ કે કયું પ્રમાણ? જૂનું પ્રમાણ. પરફેક્ટ. પીએનએલ રેશિયો જૂનું, ઓલ્ડ પીએનએલ રેશિયો ના હોય તો 1:1. ન્યુ માટે કોઈ રૂલ્સ નથી એવો. સેક્રિફાઈસ માટે કોઈ રૂલ નથી એવો. અને આ સમ તમારા લોકો જોડે, તમારે મારા જોડે લાઈવ ભણ્યા છે કોઈ ઓપ્શન નથી, કારણ કે આ સમ નું સોલ્યુશન નથી ક્યાંય. ચલો જોઈએ છે. તો પછી અહીંયા મારે આ 48,000 ને આ બેમાં ડિસ્ટ્રીબ્યુટ કરવા માટે સેક્રિફાઈસ ત્યાગનું પ્રમાણ શોધવું પડે. અને આ શોધીએ ને એટલે તમારું ચેપ્ટર નંબર 4. 4 એનો 5 સર. 4 બેટા, આ તો 5 છે. ચેપ્ટર 4 નો ઓલો સેક્રિફાઈસ ત્યાગનું પ્રમાણ શોધવા વાળો દાખલો 3 માર્ક નો પૂછાય છે એક્ઝામમાં, એ કવર થઈ જાય. યાદ આવ્યું કેતન? હા સર, એ તો ખ્યાલ હતો સર. આ તો હા, અચ્છા આ 5 નંબર ચેપ્ટર છે, પણ ઓલું 4 નું એ ટોપિક કવર થઈ જાય, જે 3 માર્ક નો ક્વેશ્ચન પૂછાય છે એક્ઝામમાં. ચલો જોઈએ. તો તમારે અહીંયા ઓલ્ડ રેશિયો એ અને બી, એનો ઓલ્ડ રેશિયો જૂનું પ્રમાણ ખબર છે? જુઓ. કશું નહીં આપ્યું સર. એ नहीं दिया. નહીં દિયા? એક એક રાખી દેવાનું. વેરી ગુડ. તો એક એક લઈ લો, એક એક. અને આનું જે 0, આનું કશું હતું જ નહીં, આ તો હવે આવ્યો છે. ઓલ્ડ રેશિયો જૂનું પ્રમાણ. અચ્છા, ન્યુ રેશિયો કેટલો છે? यस सर, 4:3:3. कहाँ दिया हुआ है वो बता दे पहले. सर 7th. સાતમો છેલ્લો હવાલો સર. સાતમો હવાલો 7th એડજસ્ટમેન્ટ માં આપેલું છે. સાતમા હવાલામાં કે 4:3:3 એ નવું પ્રમાણ છે. આ જૂનું પ્રમાણ નથી આપ્યું એટલે સરખું લીધું. ઓલ્ડ રેશિયો ઇઝ કન્સિડર્ડ એઝ અ ઇક્વલ રેશિયો બીકોઝ ઓલ્ડ રેશિયો ઇઝ નોટ ગિવન. આના માટેનો રૂલ છે. ન્યુ આપેલો છે. હવે આપણે ઓલ્ડ માઇનસ ન્યુ, જૂનું માઇનસ નવું કરો એટલે ત્યાગ મળી જાય, જેની મને અહીંયા જરૂર છે. આને ડિસ્ટ્રીબ્યુટ કરવા, વહેંચવા જોઈ લઈએ.
1 પ્લસ 0 એટલે જવાબ આવે 2. 4 પ્લસ 3 જવાબ આવે 10 10. તો આને 1/2 0/2 4/10 3/10 3/10. ઓલ્ડ માઇનસ ન્યુ, જૂનામાંથી નવું માઇનસ કરવાનું. તો કેલ્ક્યુલેશન કરીએ. અહીંયા નીચે કેલ્ક્યુલેટ કરું છું સમજાવવા માટે. ફોર a માટે 1/2 1/2 માઇનસ 4/10. હવે કોઈ મને કહે સર મન તો લસા એલસીએમ લેતા નહીં આવડતું, તો ચિંતા કરવી નહીં. જેને એલસીએમ આવડે છે, લસા લેતા આવડે છે, એ લોકો કરી નાખશે જાતે. કેવી રીતે કરશે? સર અહીંયા 10 છે ને 10 છે, અહીંયા 2 છે, 2 into 5 વડે ગુણો એટલે 10 થઈ જાય. તો 5 નીચે બી ગુણવાના, ઉપર બી ગુણવાના. હવે 10 10 સરખું થાય એટલે સમ ઈઝી થઈ જાય. આટલું તો ખબર છે. જેને નથી આવડતું એના માટે શીખવાડું. આ 10 ને આની સાથે કરો. 10 1 10, 10 1 10. માઇનસ આ 2 ને આની સાથે કરો. 4 2 8. ડિવાઈડ બાય 10 2 10 2 20. એટલે જવાબ આવે 10 - 8 એટલે 2/20. 2/20 જવાબ. આ a નો મળ્યો. ઓલ્ડ માઇનસ ન્યુ, સેક્રિફાઈસ, ત્યાગ. આ ત્યાગ મળી a નો. સર એક ડાઉટ હતો. ગેન અને સેક્રિફાઈસ લાઈક માઇનસ માં આન્સર આવે તો ગેન હોય એવું કઈક હતું. આ ફોર્મ્યુલા કઈ છે? આ શું કહેવાય ગેનની. એમાં માઇનસ આવે તો એમાં માઇનસ આવે લાભ આવે, લાભ તો લાભ થાય સર. આ ગેન ની ફોર્મ્યુલા છે ને, ગેન શીખવાનું છે ને. ત્યાગમાં માઇનસ આવે તો લાભ અને લાભમાં માઇનસ આવે તો ત્યાગ. કેતન તારું તો બરાબર છે, પણ ધ્યાની આ ફોર્મ્યુલા ને ગેઇન ફોર્મ્યુલા કહે છે. એટલે કે અરે સોરી સેક્રિફાઈસ, આ સેક્રિફાઈસ છે. હા ગોટ ઇટ, ખબર પડી ગઈ. ઓકે. બી 1/2 માઇનસ 1/2 માઇનસ 3/10. દસ એકા 10 માઇનસ 3 દુ 6 3 2 6. બંનેનું મલ્ટીપ્લાય કરી નીચે 20. 10 minus 6 4/20. તો આનું પણ સેક્રિફાઈસ મળી, ત્યાગ મળી ગયો. અને આ તો નવો પાર્ટનર છે. 0 માઇનસ આ કરીશું તો એનો ગેઇન મળશે. આ 0/2. માઇનસ 3/10. Cross multiplication 0 3 2 6 10 2 20 minus 6/20. હવે આના માઇનસ નો આન્સર આવ્યો તો ફોર્મ્યુલા છે સેક્રિફાઈસ, ત્યાગનું સૂત્ર વાપરીએ છીએ. એમાં જવાબ માઇનસ આવ્યો તેને ગેઇન કહેવાય. લાભ, લાભ થયો કહેવાય, ગેઇન થયો કહેવાય. આપણે તો શું વિચાર્યું હતું, આ 48,000 છે એ આ બંનેને ક્રોસ આપવાના, એ લોકોના ત્યાગ સેક્રિફાઈસ રેશિયોમાં. એનો રેશિયો કેટલો છે તો સમજો સ્ટુડન્ટ્સ. નીચે કોમન 20 20 કેન્સલ કરી દઈએ તો ઉપર 2 4 2/4
એ અને બી ને ડિસ્ટ્રીબ્યુટ કરી દેવાની, વહેંચી દેવાની. એટલે આ 48,000 48,000 અહીંયા બંનેને ડિસ્ટ્રીબ્યુટ કરી દઈએ 2 અને 4 ના રેશિયોમાં. તમારામાંથી કોને ડિસ્ટ્રીબ્યુટ કરતા નથી આવડતું તો હું અહીંયા કેલ્ક્યુલેશન બતાવું, અને આવડતું હોય તો સીધો જવાબ લખું, ના આવડતું હોય તો બોલો શીખવાડું. 2 4 માં કેવી રીતે વહેંચવું શીખવાડું. ના સર આવડી ગયું. શીખવાડ મને. હા સર શીખવાડ દો. તારે મને શીખવાડવાનું રહેશે. હા 48,000 into 2 48,000 into 2 divided by 6. into 2 divide by 6. ભાઈ 2 છે એ a નો છે અને 4 છે એ b નો છે, તો આ 2 અને 4 નું ટોટલ 6 થાય. 48,000 into 2 by 6 અને બીજું 16,000. બીજું આવશે 48,000 into 4 divided by 6. આનો આન્સર પહેલાનો આવશે 16,000 અને બીજાનો આવશે 32,000. એટલે આ જે 48,000 છે 48,000 એમાંથી અહીંયા 16,000 16,000 આપવાના, અને અહીંયા 32,000 32,000 આપવાના, અને નામ લખવાનું પ્રીમિયમ ઓફ ગુડવિલ, પાઘડીના પ્રીમિયમ ખાતે. આવું લખવું પડે. તમને લાગશે સાહેબ આમાં તો બહુ ટાઈમ લઈ લીધો. એકવાર આવો ટાઈમ લેવાથી ફાયદો થતો હોય તો લેવાય, કારણ કે હું રિવિઝન કરાવી રહ્યો છું. એટલે રિવિઝનમાં એવી વસ્તુ પણ થાય જે 100 માટેની હોય, અને આજે મેં કરાવડાવ્યું હમણાં આ બધું, આ 3 માર્કનો ક્વેશ્ચન પૂછાય તો બંને કવર થાય છે. હવે આની અંદર અમુક છોકરાઓ જે કે છે હું તો શરૂઆત જ છે મને નહીં આવડતું, તો બહુ ચિંતા કરવી નહીં, એને આ વસ્તુ મૂકી રાખવી સાઈડમાં. પણ મેં જે મેથડ બતાવી છે એ મેથડ ઈઝી છે. આટલું વાંચો તો આટલી એન્ટ્રી તો આવડવી જ જોઈએ, કારણ કે તમારે 3 માર્ક પણ જોઈએ છે ચેપ્ટર 4 માંથી, અને આમાંથી આની એન્ટ્રી પણ એની જોડે પતી જાય છે. તો બંનેની પ્રેક્ટિસ એક સાથે પતે છે. એની પ્રેક્ટિસ કરવાથી તમારો ફાયદો છે. આ પ્રેક્ટિસ કરવાથી ઓલા 3 માર્ક આવી જાય છે, અને આ ચેપ્ટરમાં આના માર્ક્સ મળી જાય છે. ચલો ઠીક છે. તમારામાંથી કોણ આની જનરલ એન્ટ્રી કહેશે? આમનો જ બોલશે. આની આ બંનેની કહેવાની, આના ઉપરથી બોલવાનું. આ બંને ક્રેડિટ જમા એ અને બી જમા. બોલો હા મહર્ષિ બોલો. મહર્ષિ તું કોઈ બોલી રહ્યો હોય તો અવાજ નથી આવતો. બીજું કોઈ છે જે બોલી શકે? બોલું સર? બોલ. પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર 48,000 તે ભાગીદાર એની મૂડી ખાતે જમા, તે બી ની મૂડી ખાતે જમા. રકમ 16,000 અને 32,000. દેવાંશી બોલ. પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર 48,000 તે એ ના મૂડી ખાતે 16,000 તે બી ના મૂડી ખાતે 32,000. ભાઈ ત્રીજું કોઈ હતું હાથ ઉપર કરવા વાળો? નીચે કરી દીધું. હવે ક્યાંથી જોવું? બોલ જીગર. Sir, premium of goodwill account debit to A's capital account 16,000 to B's capital account 32,000. પરફેક્ટ. આના પરથી લખતા આવડવી જોઈએ. એ એકાઉન્ટ ક્રેડિટ, બી એકાઉન્ટ ક્રેડિટ, અને આ જે નામ છે એ એકાઉન્ટ ડેબિટ. અને આ ના આવડે ને તો ભણવાનું છોડ દે. જેને બી આ ના આવડતું હોય એ ભણવાનું છોડ દે અને લેક્ચર ભરવાનું બંધ કરી દે. મારા 11th ના લેક્ચર સુધાઓ.
ચલો આ કમ્પ્લીટ. નેક્સ્ટ નેક્સ્ટ બોલો. વારો કોનો આવ્યો? દેવાદારો પર કાલખાત અનામત 5% રાખવું. Provision for doubtful debt is to be made at 5% on debtors. ડેટર્સ દેવાદારો. સર ડેટર્સ અહીંયા હોય, દેવાદારો અહીંયા હોય. કેટલા છે? 3 લાખ એમાંથી માઇનસ શું કરેલું છે? 20,000 નામ શું છે એનું? Bad debt કાલખાત reserve. અનામત. બેડ ડેપ રિઝર્વ, ગાલખાત અનામત તો વાંધો નથી, નહીં જોવાનું. પણ જો બેડ ડેપ માઇનસ કર્યું હોય, ગાલખાત માઇનસ કર્યો તો જોવું પડે. તો ડેટર્સ 3 લાખ 3 લાખ રૂપીસ. અને અત્યારે કેટલું રાખવાનું કીધું આપણને? 5%. બેડ ડેપ રિઝર્વ, ગાલખાત અનામત આના 5% કરવાના. 15,000. 15,000. બોલો કેટલા વધે? 2,85,000. અચ્છા, અંદર કેટલા આપેલા છે ઓલરેડી? 20,000 આપેલા હતા. 20,000. હવે સમજો 20 ઓલરેડી એવું હતું કે 20 નથી મળવાના અને હવે ખબર પડી કે 15 નથી મળવાના. ચાન્સીસ છે કદાચ. તો કેટલો ફાયદો થયો? 5,000 નો ફાયદો થયો. 5,000 નો. તો જે ફાયદો થયો એ અહીંયા લખવાનો. શીખવાડ્યું તમને ફાયદો નુકસાન. ફાયદા હોય તો અહીંયા લખો. 5,000 નો ફાયદો થઈ ગયો. હેપી અને સેડ હા. શીખવાડી હતી ને. વેરી ગુડ. કાલખાત અનામત 5,000 બેડ ડેપ રિઝર્વ, ગાલખાત અનામત. હવે આના માટે જનરલ એન્ટ્રી આમનત બોલો, હાથ ઉપર કરો. છેલ્લી જનરલ એન્ટ્રી, પછી નેક્સ્ટ લેક્ચરમાં બીજું કરીશું. આમનત બોલો જનરલ એન્ટ્રી. ક્રેડિટ છે તેમાં એવું કેવું ના પડે, આવડવું જોઈએ. બોલ કેતન. દેવાદારો ખાતે ઉધાર નામ શું છે? ક્યાં ઉધાર? ગાલખાત અનામત છે. કાલખાત અનામત ખાતે. પહેલા સુધાર દે યાજ્ઞિક. Yes, sir. Bad debt reserve account debit to revaluation account credit. પછી 5,000 કાલખાત અનામત ખાતે 5,000 હું બોલું ને, એને યાજ્ઞિક 5,000 મારે બોલવા માટે બાકી રાખ્યું. Nah, sorry, sir. Bad debt reserve account debit 5,000 to revaluation account credit 5,000. હા બસ આવું બોલવાનું. પરફેક્ટ આવું બોલ્યા. હાલો સાચી વાત છે. એના પછી વાંચો. છે વાંચવા વાળા? Workman. हाँ. Sir, Selena left over मेरी बात. Workman Oh. compensation claim is accepted at rupees 12,000. ગુજરાતીમાં છે કોઈ વાંચવા વાળું? હા સર. બોલ બેટા. કામદાર વળતર અન્વયે ₹12,000 નો દાવો સ્વીકાર્યો. અનામત. કામદાર વળતરનો દાવો સ્વીકાર્યો. ચલો, વર્કર એક્સિડન્ટ કમ્પન્સેશન એક્સેપ્ટેડ. હવે એ છે ને લાયબિલિટી છે, જવાબદારી. અહીંયા વર્કરના કોઈ પૈસા છે ખરા સાઈડમાં મૂકેલા? જુઓ તો. હા સર, હા, 20,000 20,000. કામદાર Yes, વળતર sir. અનામત. વર્કર ક્લેમ, કામદારનો દાવો 20,000 આપેલા છે આપણને. હા, અને આપણે એક્સેપ્ટ કેટલો કર્યો, કેટલો સ્વીકાર્યો અત્યારે? 12,000. 12,000. 12,000 સ્વીકાર્યો તો સારું છે. 12,000 રૂપિયા અહીંયા લખવાના. આ 12,000 રૂપિયા આપવાના બાકી છે, મારી લાયબિલિટી છે, જવાબદારી છે, ચૂકવવાના બાકી છે. 12,000 લખવાના. 20 માંથી 12 કન્ફર્મ થઈ ગયા ચૂકવવાના છે. વર્કર એક્સિડન્ટ કમ્પન્સેશન, કામદારનો દાવો. પણ કેટલા બાકી રહ્યા? 8. 8,000. એ 8,000 ફાયદો છે, પણ અહીંયા નથી લખવાનું. એ
એ કેપિટલમાં આ છે. લોકોને વહેંચી દેવાનો છે, ડિસ્ટ્રીબ્યુટ કરવાનો છે. આ લોકોનો છે, નફો છે, પ્રોફિટ છે, રિઝર્વ બધી ડિસ્ટ્રીબ્યુટ થઈ જાય, એનામાં તો વહેંચાઈ જાય. બોલો, વર્કર એક્સિડન્ટ કોમ્પન્સેશન ફંડ, કારીગર અકસ્માત વળતર ભંડોળ 8,000 રૂપિયા છે, એ 8 બધાને વહેંચી દઈએ. 4,000 આને, 4,000 આને, કારણ કે ઓલ્ડ રેશિયો જૂનું પ્રમાણ આપેલું નથી. યાદ રાખવાનું છે, ઓલવેઝ હંમેશા જૂના પ્રમાણમાં વહેંચાય. ડિસ્ટ્રીબ્યુટેડ ઇન ધેર ઓલ્ડ રેશિયો ઓન્લી. સિમ્પલ. સર કોઈ બી રિઝર્વ આવે એ આપણો શું કહેવાય પ્રોફિટ હોય યા લોસ હોય તો એ કેપિટલ એકાઉન્ટમાં એની એન્ટ્રી થશે, રાઈટ ને? રિઝર્વ હોય અને હા. વધે, હમ. પ્રોફિટ થાય, ફાયદો થાય હમ. તો જ અહીંયા થાય. હમ. જો લોસ Okay. થાય તો રીવેલ્યુએશન ડેબિટ, પુનઃ મૂલ્યાંકન ઉધાર બાજુ લખાય. ઓકે. પૈસા તે 5 કરોડ રૂપિયા સાઈડમાં મૂક્યા, એમાંથી 2 કરોડ ખર્ચો થઈ ગયો, 3 કરોડ વધ્યા તો આને આપો. પણ 5 કરોડ સાઈડમાં મૂક્યા, બરાબર? એમાંથી 6 કરોડ 6 કરોડ ખર્ચો કરવાનો છે તો 5 તો ગયા અને બીજા પ્લસ 1 કરોડ બે લાવવાના અહીંથી. ઓકે. જનરલ એન્ટ્રી જો ઇફ લોસ થશે, બરાબર, તો એવી થશે ને કે વર્ક હા અહીંયા 1 કરોડ લખીશ, બોલ જનરલ. હા, વર્કમેન કોમ્પન્સેશન ફંડ ડેબિટ ટુ રિવેલ્યુશન એકાઉન્ટ. અરે સોરી હા, રિવેલ્યુશન એકાઉન્ટ ડેબિટ ટુ વર્કમેન કોમ્પન્સેશન ફંડ ક્રેડિટ 1 કરોડ. હવે બરાબર. અને ફંડ નહીં લખવાનું, વર્કમેન ક્લેમ લખવાનું. રિઝર્વ બીજો હોય ના હોય, હવે તો સીધા પૈસા ચૂકવવાના છે. વર્કર ક્લેમ એકાઉન્ટ 1 લાખ. ઓકે. ચાલો નેક્સ્ટ. ચાલુ કર તો, 2 જ જણા છે, વાંધો નહીં, ના બોલે તો. સેલિના. પ્લાન્ટ એન્ડ બિલ્ડિંગ આર. હા બોલ બોલ, ધ્યાની ચાલુ કરી દે. Plant and building are to be depreciated by 10%. યંત્રો અને મકાન પર 10% ઘસારો ગણો. પ્લાન્ટ એન્ડ મશીનરી, યંત્ર અને મકાન છે કેટલા અંદર? પ્લાન્ટ છે 3 લાખ રૂપિયાનો એન્ડ બિલ્ડિંગ છે 2 લાખ. એના પર 10. પ્લાન્ટ બંને આપેલા છે. પ્લાન્ટ અને મકાન બંનેની કિંમત લખી નાખી. એની પર કેટલા ગણવાના છે? 10%. 10% 10%. ગણી નાખીએ. અને 10% 30,000. ઘસારો, ડેપ્રિસિએશન. આમાં 30,000 માઈનસ થશે, આમાં 20,000 માઈનસ થશે. માઈનસ કરીને બહાર લખીએ. 2,70,000. અહીંયા માઈનસ કરીને બહાર લખીએ 1,80,000. આટલું થયું. હવે વાત આવે છે અંદર ઓલરેડી માઈનસ કરીને કે આપ્યું છે ખરું? ક્વેશ્ચનમાં નહીં નથી ને? ના. તો આ બંને આપણું નુકસાન થયું, ઘટી ગઈ વેલ્યુ, ડેપ્રિસિએશન અહીંયા લખો. ડેબિટ સાઈડ હશે 30,000, 30,000 અને 20,000, 20,000. Debris on plant, debris on building. મકાનનો ઘસારો અને પ્લાન્ટનો ઘસારો લખી નાખ્યું. તમે આની અંદર પ્લાન્ટ એકાઉન્ટ એન્ડ બિલ્ડિંગ એકાઉન્ટ, પ્લાન્ટ ખાતું અને મકાન ખાતું એવું લખો છો, ચાલે છે.
ચિંતા નથી, ડાયરેક્ટ એ નામ લખી શકાય. પ્લાન્ટ એકાઉન્ટ, પ્લાન્ટ ખાતું, બિલ્ડિંગ એકાઉન્ટ, મકાન ખાતું. આમ ન જ બોલવાની છે. ધ્યાની, ધ્યાની છે, જીગર છે, દેવાંશી છે, પછી બીજા બધા હજી આવડતી નથી એવું માની લઉં. ચલો આરચી બહુ સમય પછી બોલવા માંગે છે. બોલો આરચી. હાથ ઉપર જ રાખજો. હા બ્લર થાય છે. હવે બિલ્ડિંગ બિલ્ડિંગ કહેવાનું છે. બિલ્ડિંગ અને પ્લાન્ટ બંને છે. Revaluation account debit to plant account to building account. વાહ ભગવાન વાહ. આ લોકોને સમજાઈને થાકી જાય પણ આખું નહીં બોલે. Revaluation account debit 50,000 to plant account, 30,000 to building account, 20,000. હવે બરાબર બોલી. આગળ 3 જણને ખખડાઈ ચૂક્યો છે તો એ અધૂરો જવાબ આવે. કેવું લાગે? सर बोल. रिवैल्यूएशन डेबिट आएगा, तो क्रेडिट है. प्लांट एंड मशीनरी 2 है. हाँ तो 2 यानी क्रेडिट होता है. हाँ हाँ हाँ. केतन बोल. પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર 50,000 તે યંત્રો ખાતે 30,000 તે મકાન ખાતે 20,000. દેવાંશી. પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર 50,000 તે પ્લાન્ટ ખાતે 30,000 તે મકાન ખાતે 20,000. ચલો વેરી ગુડ, પરફેક્ટ આન્સર બોલી રહ્યા છો. આગળ જઈએ. નેક્સ્ટ. ફર્નિચરની કિંમત ₹1,20,000 સુધી ઘટાડો. Value of furniture is to be reduced up to rupees 1,20,000. ફર્નિચર છે કેટલું? 1,30,000 है. 1,30,000 નું ફર્નિચર છે. એની વેલ્યુ 12 લખવાની છે. 1,20,000. 1,20 સુધી ઘટાડો એટલે 12 આવી જાય. ઘટાડીને 1,20 થવી જોઈએ એવું આપણને કહે છે. તો કેટલા ઘટાડવાના ખરેખર? 10,000. 10,000. નુકસાન થઈ ગયું. અહીંયા લખાય ને ફર્નિચર. ફર્નિચર એકાઉન્ટ. દર્શન આમ જ બોલ. પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર 50,000 1,30,000 તે ફર્નિચર ખાતે જમા 1,10,000. ફરી બોલ. પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર 10,000 તે ફર્નિચર ખાતે જમા 10,000. સારું. મહર્ષિ બોલ. Sir English. મહર્ષિ બોલ. આ તો અવાજ જ નહીં આવતો મારે. બંધ કર દે જરૂરત નહીં. ધ્યાની બોલ. revaluation account debit ₹10,000 to furniture account credit ₹10,000. હવે સ્ટુડન્ટ્સ એક જોરદાર વસ્તુ છે. આપણે અહીંયા માઇનસ કરીને અહીંયા એન્ટ્રી કરી દીધી પણ હંમેશા યાદ રાખવાની એક વાત, અહીંયા કોઈ પણ એન્ટ્રી માઇનસ થાય ને તો પહેલા તો અંદર જોવાનું માઇનસ કઈ છે. જો અંદર માઇનસ ના હોય ને તો આ સાઈડ જોવાનું. આ સાઈડ જૂની બેલેન્સ શીટમાં તમારી પાકા સરેરામાં આ બાજુ જોવાનું કે આને લગતું કોઈ નામ આપેલું છે અહીંયા છે. જુઓ તો ના સર એક બી નથી. તો વાંધો નથી. જો નામ આપ્યું હોય ને તો પહેલા એમાંથી રિડક્શન થાય, એ ઘટે અને પછી હજી ઘટાડવાનું હોય ને તો ત્યાંથી થાય.
આ ખાસ ધ્યાન રાખવાનું, ભૂલ ના થવી જોઈએ. આને લગતું કંઈક અહીંયા રિઝર્વ હોય, આમાં તો ના જ હોય, મને ખબર છે, પણ સમજાઈ રહ્યો છું કે આ બાજુ કંઈ પણ માઇનસ કરો તો સમજવાનું સામે કઈ છે. જો સામે હોય તો પહેલા એમાંથી માઇનસ કરો, પછી હજી માઇનસ કરવાની જરૂર પડે તો અહીંયા લખો. ઠીક છે? આમાં નથી પડતા કારણ કે મેં તમને કીધું હું એક સમ કરાવું છું, એક સમ, પણ હવેના બધા સમની પ્રેક્ટિસ જાતે કરવાની. તમે ક્યાં અટકો છો, કઈ જગ્યાએ પ્રોબ્લેમ થાય છે, એ સીધો પ્રોબ્લેમ લઈને આવવાનો. આ બધું રિપીટ નહીં થાય. ટોપિક ટુ ટોપિક, આની અંદર આ ટોપિક પરફેક્ટ કરો, આ ટોપિક પરફેક્ટ, આ ટોપિક પરફેક્ટ, આખું થોડી શીખવાડવાનું છે. આગળ જઈએ. નેક્સ્ટ વાંચો. Value of stock is to be increased by 5,000. સ્ટોકની અને કિંમતમાં balance રૂપિયા sheet 5,000 વધારો કરો. સ્ટોક 5,000 વધારો કરો. કેટલો છે સ્ટોક? આપ્યા છે 70,000. 70,000. 70,000. 70 આપ્યા છે, 5,000 વધારવાના છે. 75,000. ઇન્ક્રીઝ 5,000. કેટલા લખવાના? 75,000. ફાયદો થાય તો બહુ ચિંતા નહીં કરવાની, લખી જ નાખવાનું સીધું અહીંયા. 5,000 બીજો ફાયદો. સ્ટોક એકાઉન્ટ, સ્ટોક ખાતે સ્ટોક ખાતે ઉધાર તે પુનઃ મૂલ્યાંકન જમા. વેરી ગુડ. સ્ટોક એકાઉન્ટ ડેબિટ 5,000. ટુ તે પુનઃમૂલ્યાંકન ખાતે જમા. અંગ્રેજ 5,000. જીગર Stock account debit to revaluation account credit amount 5,000. પરફેક્ટ, જોરદાર. નેક્સ્ટ. New New P&L profit and- check. જીગર New profit and loss sharing ratio is to be kept at 4:3:3. ત્રણેય ભાગીદારનું નવું નફા નુકસાનનું પ્રમાણ 4:3:3 રાખવું. એ આપણે આનો યુઝ કરી લીધો, વાપરી લીધો, બધો સમ કરી નાખે, એ આપણને ખબર છે. ચાલો, વેરી ગુડ. બધા હવાલા પૂરા. નીચે શું છે છેલ્લે? ઉપરની માહિતી પરથી પુનઃમૂલ્યાંકન ખાતું, ભાગીદારોના મૂડી ખાતું અને નવી પેઢીનું પાકું સરવૈયું તૈયાર કરો. ધોની From the above information, prepare evaluation account, partners capital account, and opening balance sheet of the new firm. ઓપનિંગ કે ક્લોઝિંગ? Opening, closing Very ના good. આવે સર. નવી ફોર્મ 4-7 થાય છે, એની બેલેન્સ શીટ બનાવી. ચલો, બધું પતી ગયું સ્ટુડન્ટ, બધું A to Z. હવે જે બાકી રહ્યું અંદર બેલેન્સ શીટમાં, ખાતા સરિયાની એ અંદર, લખો. એ લખો. તો પહેલું તો હું અહીંથી ચાલુ કરીશ. બધું વાંચવાનું છે, બધું વાંચવાનું છે. જે બાકી રહેશે, હવે ખાલી એક જ જણ વાંચશે. લો. તું વાંચ, બોલ. કેશ બેંક એ ક્રેડિટ પહેલેથી કહું છું. સાઈડમાં. હા પહેલેથી જ. તો પહેલા કેશ નામ આપ્યું છે, હા એટલે ડેબિટ સાઈડ થી વાંચું કે ક્રેડિટ સાઈડ થી? આ સાઈડ વાંચવાનું છે. હા તો ત્યાં આપ્યું છે કેશ અને બેંક ₹2 લાખ. ચલો ભાઈ, કેશ એન્ડ બેંક રોકડ ખાતાનું આપ્યું છે, રોકડ અને બેંક આપેલું છે. બાકી આગળ લાવ્યા. તો અહીંયા લખવાનું બાલા બાકી બેંક આગળ. લાવ્યા. હવે તમે વિચારજો, અહીંયા આપ્યું હોય એટલે આ ડેબિટ હોય, ઉધાર હોય, અહીંયા ઉધાર બાજુ લખવાનું બાલા બીડી. કેટલા? 2 લાખ. 2 lakh. લખી નાખ્યા. પછી પછી ઇન્વેસ્ટમેન્ટ છે 60,000. રોકાણો, ઇન્વેસ્ટમેન્ટ આપણને કશું કીધું નહોતું, તો હવે લખી જ નાખવાનું સીધું જે છે. રોકાણો કેટલા? 60. 60,000. પછી છે લાયબિલિટી સાઈડ આવશે, તો એના અંદર પહેલું જ છે કેપિટલ. એના અંદર અશોક અને બીમલ નું આપ્યું છે. મૂડી આપ્યું છે. આ બાજુનું બધું પતી ગયું? તે વાંચ્યું નહીં બધું? મેં કીધું હા. લાઈનમાં બધું વાંચે. એટલે ઓકે સોરી, તો વાંચી લઉં છું.
ડેટર્સ છે 3 લાખ Sorry. રૂપીસ જેમાં પહેલેથી ચાલુ કરાવે ફરીથી. ઓકે કેશ એન્ડ બેંક બેલેન્સ 2 લાખ રૂપીસ એન્ટ્રી થઈ ગઈ કેશ બેંક રોકડ ખાતાની. પછી ડેટર્સ 3 લાખ રૂપીસ માઇનસ કરીને બેડ ડેટ રિઝર્વ 20,000 બાર આવશે 2,80,000 એવું આપેલું છે અંદર, આપણે ડેટર્સ ની એન્ટ્રી થઈ ચૂકી છે. પછી સ્ટોક 70,000 સ્ટોક ની એન્ટ્રી થઈ ગઈ, ઇન્ક્રીઝ કરીને આપી દીધું. પછી ફર્નિચર 1,30,000 આ ફર્નિચર 130 31 ની એન્ટ્રી આપી દીધી. પછી પ્લાન્ટ તો 3 લાખ પ્લાન્ટ 3 લાખ ની એન્ટ્રી થઈ ગઈ. પછી બિલ્ડિંગ 2 લાખ બિલ્ડિંગ મકાન ની એન્ટ્રી થઈ ગઈ. ઓકે. પછી ઇન્વેસ્ટમેન્ટ 60,000 રોકાણો હમણાં કર્યા. પછી પતી ગયું પતિ. હવે આ સાઈડ જોઈએ શું આપેલું છે, બોલો. લાયબિલિટી સાઇડ પહેલા આવશે કેપિટલ જેના અંદર બે પાર્ટ છે અશોક એન્ડ બિમલ અશોકનો અશોક છે અને વિમલ. 3 લાખ પછી એ લખવું એટલે કહીશ ને, ફરીથી પહેલા બોલાવડાવવું પડે એના કરતા આપણે ખાલી અશોક અને વિમલ વાંચ્યું. કેપિટલ અશોક વિમલ અહીંયા આપેલું છે. હવે એને આપણે એના એકાઉન્ટમાં લઈ જવાનું પહેલા. એ એકાઉન્ટ વાલા બેડી બાકી આગળ લાવે. બાકી આગળ આવ્યા. બોલો અશોકના 3 લાખ 3 લાખ વિમલ 2 2 લાખ lakh 2 લાખ અને આનું ડેશ ના હોય, સિમ્પલ. હવે સમજો આ ક્રેડિટ છે, જમા વાળું કહેવાય. આ બાજુ ક્રેડિટ એટલે ક્રેડિટ છે, જવા દીધું જમા બાજુ. પછી ક્રેડિટર્સ ક્રેડિટર્સ લેણદારો, એ મારી જવાબદારી જ છે. એ કે નફો બફો નથી કે વેચી દઈએ. એ ક્રેડિટર્સ લખવાનું, લેણદારો. 6 લાખ પછી આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સ 50,000 આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સ, ખર્ચા ચૂકવવાના બાકી 50,000. ચૂકવવાના બાકી ખર્ચા 50,000 50,000. પછી જનરલ રિઝર્વ જનરલ 30,000 રિઝર્વ, સર સામાન્ય અનામત અહીંયા આપ્યું છે જનરલ રિઝર્વ, પણ એ આપણે આને વેચી દેવાનું, ડિસ્ટ્રીબ્યુટ કરવાનું. કે રિઝર્વ છે, પૈસા સાઈડમાં મૂકેલા છે, પાર્ટનરના છે, ભાગીદારોના છે, મૂકી દો. ઇક્વલ ઓલ્ડ રેશિયો, જૂના ભાગીદારો જૂનું પ્રમાણ. સામાન્ય અનામત કેટલા છે? 30,000 તો આવશે 15,000 15 વેચી દઈએ. પછી ઇન્વેસ્ટમેન્ટ રિઝર્વ ઇન્વેસ્ટમેન્ટ રિઝર્વ, હવે સમજો ધ્યાનથી. રોકાણ વધઘટ અનામત. અહીંયા ઇન્વેસ્ટમેન્ટ રોકાણો 60,000 હતા, એમાંથી કશું ઘટ્યું નહીં. જો ઘટ્યું હોત તો અહીંયા ઇન્વેસ્ટમેન્ટ રિઝર્વ રોકાણ અનામત માંથી બાદ કરત પહેલા, પણ ઘટ્યું નથી. તો એનો મતલબ કે રોકાણ અનામત પરફેક્ટ છે. એ બધું આપણે અહીંયા ડિસ્ટ્રીબ્યુટ કરી દેવાનું. ઇન્વેસ્ટમેન્ટ રિઝર્વ વેચી દેવાના. 40,000 આપ્યા છે એટલે 2020 સેલ્ફ ડિસ્ટ્રીબ્યુટ વેચી દીધા 2020. પછી વર્કમેન કમ્પન્સેશન રિઝર્વ વર્કમેન કમ્પન્સેશન, કારીગર અકસ્માત. આપણે અહીંયા હિસાબ પતાવ્યો હતો. 12,000 આપવાના, બાકીના ડિસ્ટ્રીબ્યુટ કરવાના. એ કામ પતાવી દીધું છે. બ્લેક કલર થી લખેલું છે 4 20 માંથી 12 આપ્યા એટલે લાયબિલિટી, બાકીના ડિસ્ટ્રીબ્યુટ. પછી પતી ગયું બધી જ એન્ટ્રી પૂરી, એક બી વસ્તુ બાકી રહી નથી. એકાઉન્ટ ક્લોઝ કરીએ, સમ કરીએ. અહીંયા જે 30 20 10 60,000, અહીંયા 10,000, અહીંયા બંધ કરીએ 60,000, અહીંયા 10,000 તો વધારે છે 60,000, તો 60,000 બંને બાજુ લખવાના. 10 માઇનસ કરીએ તો 50,000. 50,000 આને આપણે ડિસ્ટ્રીબ્યુટ કરવાના એ અને બી, જૂના ભાગીદારો જૂનું પ્રમાણ. પ્રવેશ હોય કે નિવૃત્તિ હોય, 25,000 સાંભળજો. એડમિશન, રિટાયરમેન્ટ, પ્રવેશ હોય કે નિવૃત્તિ હોય, સિસ્ટમ આ જ છે. તો ઇક્વલ રેશિયો જૂના પ્રમાણમાં 25,000 25,000. અહીંથી ક્રોસ લાવી દીધા.
નામ લખવાનું રિવેલ્યુએશન એકાઉન્ટ, પુનઃ મૂલ્યાંકન ખાતામાંથી લાયા. હવે આને બી બંધ કરવાનું, બંધ કરીએ, આનો સરવાળો કરીએ. 3,16,000, 4,000, 15,000 અને 20,000. 3,55,000. 3,55,000, 3,55,000. અહીંયા પણ 3,55,000 લખીએ. એમાંથી આ 25 માઇનસ કરી દઈએ. 3,30,000. આને કહેવાય બાલાસીડી. બાકી આગળ લઈ ગયા. ચલો આનું રૂલ કરીએ. 2,71,000. 20 2,71,000. 271,000. એમાંથી 25 માઇનસ કરી દઈએ. 2,46,000. 2,46,000. 2,46,000. 2,46,000. બાકી આગળ લઈ ગયા બાલાસીડી. આમાં તો કશું છે જ નહીં. 3 લાખ છે. 3 લાખ, 3 લાખ. બાકી આગળ લઈ ગયા. હવે આ બધી ક્રોસ ક્રેડિટ જમા બાજુ લખો, પણ અહીંયા જમા અહીંયા છે. કેપિટલ, મૂડી, એ બી અને સી ત્રણેયની, સોરી એ બી અને આર. તો આની જે 3,30,000, આની જે 2,46,000 અને આની જે 3 લાખ. $8,76,000. પતી ગયું. આ હવે કેશ એકાઉન્ટ રોકડ ખાતું બંધ કરીએ. 5,48,000. 5,48,000. બેલેન્સ 5,48,000. બાલાસીડી. બાકી આગળ લઈ ગયા. ક્રોસ ડેબિટ ઉધાર બાજુ જાય, પણ અહીંયા ઉધાર પાકાસરિયામાં અહીંયા હોય ડેબિટ. કેશ એન્ડ બેંક, રોકડ અને બેંક. 5,48,000. બંને સાઈડ નું ટોટલ કરીએ. 8,76,000, 8,76,000 પ્લસ 12,000 પ્લસ 6 લાખ 15,38,000. પ્લસ 50,000 એટલે 15,38,000. 15,38,000. આ સાઈડ નું ટોટલ કરીએ. એ પણ સેમ થાય છે, તો આપણો આન્સર સાચો. ચેક કરો અને જવાબ આપો. સર 15,38,000. કેમ થાય સર? થઈ ગયું પહેલી. sir. 15,38,000, 15,38,000 બંને બાજુ ટેલી. આપણો જવાબ સાચો. બહુ ચિંતા કરવી નહીં. આપણી એક ભૂલ થઈ છે દાખલામાં, કોઈ બોલતું નથી. કેસે શું ભૂલ થઈ છે? જોરદાર ભૂલ થઈ છે, જેના કારણે આ આન્સર ખોટો છે. જેને ઓબ્ઝર્વ કર્યું એ કે બાદ કઈ લખવાના. શું કોઈ નહીં. ગુડવિલ પાઘડી વાંચો ફરીથી, તમને ભૂલ શીખવાડું. આ ટેલી થઈ જાય એનો મતલબ આપણે સાચા હોઈ શકીએ છીએ એવું જરૂરી નહીં. આનો માર્ક્સ નહીં મળે, 8 માર્ક નહીં મળે. શું ભૂલ થઈ જાય? હવે પાઘડી વાંચો એટલે ખબર પડે. ગુડવિલ રીડ કરો, સમજાવું. વ્યાજની મૂડી તરીકે 3 લાખ અને ₹48,000 પાઘડી તરીકે રોકડમાં લાવે છે. પાઘડીની રકમ અશોક અને બિમલ ઉપાડી જાય છે. વેરી ગુડ. ઇંગ્લિશ અંગ્રેજો. હા. Rajal bring rupees 3 lakh as capital and 48,000 as his share of goodwill in cash.
Goodwill amount is to be withdrawn by Ashok and Bimal. આપણે લાયો પૈસા લખ્યા, આ પૈસાને ડિસ્ટ્રીબ્યુટ કર્યા લખ્યા, પણ આ ઉપાડી જાય છે લખ્યું ના. આ 100 માર્કની તૈયારી કરાવું છું. આ કરી આપણે ભૂલ તમને બતાવું છું. ટેલી થઈ ગયું સર બધે સાચું આખું 12 લાઈન કે 700 પાક્કા આલા ના પાક્કા થાય જોવું પડે. હવે શીખવાડું છું. એક તો એ જે આનાથી બે સમ તૈયાર થાય છે સમજો. એક તો નોર્મલ કે પૈસા લાયો એન્ટ્રી કરી દીધી સમ પૂરો કરી દીધો સમ પૂરો આ રીતે થાય. બીજું તમને ઓલો સેન્ટેન્સ આપ્યું છે એક વાક્ય આપ્યું છે જેમાં એવું લખ્યું છે જે પૈસા આ બંને પાર્ટનર લઈ જાય તો શું કરવાનું આને નાને આ બાજુ લખવાનું. આ 16,000 અને 32,000 16,000 32,000 ડેશ જેટલા અહીંયા છે એટલા લઈ જાય તો આ બાજુ લખવાના. સામે નામ લખવાનું કેશ બેંક રોકડ આવું લખવું પડે. અમુક વખત તમને એમ કે અડધી રકમ લઈ જાય છે હાફ એમાઉન્ટ વિથડ્રો અમુક વાર એવું કે તો એ ચિંતા નહીં કરવાની. આ 16 ના અડધા 8 32 ના અડધા 16 લઈ જાય લખવાનું કેશ બેંક. કોને ડાઉટ છે હાથ ઉપર કરો ને પૂછો. જેના કારણે આ જવાબ સાચો લાગે છે પણ છે નહીં પૂરા માર્ક્સ ના મળે. ક્લિયર થાય છે? કોઈ નથી બોલ્યું છેક સુધી આખો સમ કમ્પ્લીટ કર્યો કોઈ ના બોલ્યું કઈ વાંધો નહીં. બોર્ડની એક્ઝામમાં 100 આવે ને એટલે આ ભૂલ એક્સેપ્ટેડ. હવે બીજી એન્ટ્રી બી થાય સર લખ્યું છે કેશ એન્ડ બેંક તો ક્રોસ એન્ટ્રી કેશ બેંક માં જાય. આ બંને 16,000 32,000 આની સામે લખવાનું A is capital A ની મૂડી B is capital B ની મૂડી. અને હવે તમારું આ ચેન્જ થઈ જશે સાહેબ. આ ટોટલ છે એમાંથી આ 16D એટલે આ 3,30,000 માંથી 16,000 માઈનસ કરી દઈએ એટલે નવું ટોટલ મળી જાય. 3,14,000 અહીંયા લખવું પડે 3,14,000 3,14,000 આ 246 માંથી 32 બાદ કર દો હજી 2,14,000. बगा 46 में से 32 खाली माइनस होगा. 14 बोला हाँ सर 14 तो बोला. 14 ठीक है 14 ठीक है मैं 40 समझा इसलिए 2,14,000 2,14,000 આ આટલો ચેન્જ થાય આમાં કોઈ ફરક ના પડે એટલે અહીંયા 2,14 3,14 ને 2,14 એટલે અહીંયા થાય આ 3,14 અને 2,14 અહીંયા કેટલો થાય 8,28,000 8,28,000 8,28,000 અહીંયા એવું થાય. સેમ સિચ્યુએશન અહીંયા પણ આ 5,48,000 છે 5,48,000 છે એમાંથી આ 16 અને 32 માઈનસ થઈ જાય. હા 5 lakh 5 લાખ પૂરા તો અહીંયા કેશ બેલેન્સ આ રોકડ ખાતું અહીંયા 5 લાખ થઈ જાય. આખા સમમાં કોઈ ફરક ના પડે એટલે મેં તમને કીધું તું આ એક સમ કરાવું છું પણ એવી જોરદાર રીતે કરવાનો છે કે જે 100 વાળા છે એને 100 ની તૈયારી થાય અને જેને ઓલા 4 માર્ક્સ લાવવાના છે 4 લાવી શકે. જેટલું આપણે સમમાં એટલું કરીને મૂકી દેવાનું બાકી બધું છોડ દેવાનું 4 માર્ક વાળા એવું કરવાનું બસ. હવે ટોટલ ટેલી કરો 14,90,000 સર. તો આનો આન્સર અહીંથી કેન્સલ કરીને લખું છું 14,90,000
અહીંયા પણ કેન્સલ કરીને 14,90,000 આવો જવાબ આવશે. અને હવે આપણો આન્સર 100% રાઈટ. બધી જ વસ્તુ A to Z પરફેક્ટ. અને અહીંયા સાંભળજો, ચેપ્ટર નંબર 5 અને 6 નું બેઝિક પ્લસ એડવાન્સ બંને કવર કર્યું છે. સમ કરવાનું સ્ટાર્ટ કરો. ખાલી જેને કશું જ નહીં આવડતું ને એ લોકો ઇલસ્ટ્રેશન કરવાનું સ્ટાર્ટ કરો, ઉદાહરણ. અને એ બી તમને ખબર છે કયા કરવાના, 8 માર્ક વાળા જ બસ, બાકી બધા નહીં. પછી એડમિશન હોય, રિટાયરમેન્ટ હોય, પ્રવેશ હોય, નિવૃત્તિ હોય, જેટલું આવડે છે ઉતારી જ મારો દે ધનાધન. અને જે લોકોને એડવાન્સ શીખવું છે એ લોકો એ ટોપિક લેતા હોય, સર આની અંદર આ, આની અંદર આ, આની અંદર આ. મારી જોડે તો છે જ એડવાન્સ. શું શીખવાડું મને ખબર છે, પણ તમારી જોડેથી મળશે તો એનો મતલબ તમે પ્રેક્ટિસ કરીને આવ્યા છો. તો અહીંયા હું લેક્ચરને કરું છું ઓવર. આ લેક્ચર તમારા માટે બહુ જ કામનો લેક્ચર, પણ નેક્સ્ટ લેક્ચરમાં જોરદાર તૈયારી કરવાની છે. અને કાલથી આપણો ટાઈમ ટેબલ જે છે એ સેમ છે, તમને જે આપેલું છે, પણ MCQ ની તૈયારી ત્યાં લાઈવ ની અંદર આવી તૈયારી બંને મિક્સ થઈને 100 જોરદાર. બાય.